ચોમાસું બરાબરનું જામ્યું છે અને એ વખતે ડીઈઓ દ્વારા સુરતમાં સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોમાં ખાસ ધ્યાન રાખવામાં આવે। સલામતી અંગે આ સૂચના આપવામાં આવ્યું છે કે સ્કૂલોનો જર્જરિત ભાગ હોય એ તાત્કાલિક તોડી પાડવામાં આવે અને જ્યાં જર્જરિત વર્ગખંડ છે ત્યાં વિદ્યાર્થીઓને એન્ટ્રી ન કરવા દેવામાં આવે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર જોડાયા છે। જયેન્દ્ર, ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી છે, સૂચના તો અપાઈ ગઈ છે, પણ શું એનું પાલન થશે કે કેમ? જી બિલકુલ, ચોમાસામાં વિદ્યાર્થીઓની સલામતીને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી અને શહેર સહિત જિલ્લા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને તકેદારી રાખવા સૂચન કર્યું છે, કારણ કે સૂચનનું પાલન પણ કરવું પડશે। સ્કૂલોમાં કોઈ પણ ભાગ જો જર્જરિત હોય તો તાત્કાલિક તોડી નાખવો, આવા રૂમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો નહીં। વીજળીના વાયરિંગ અને કનેક્શન સંપૂર્ણ ચકાસણી કરવા માટે પણ સંબંધિત માહિતીઓ આપવામાં આવી છે, કારણ કે જ્યારે ચોમાસામાં ભરપૂર વરસાદ પડતો હોય છે ત્યારે તેને કારણે જે જર્જરિત બિલ્ડિંગો હોય છે, મકાનો હોય છે, તે ધરાશય પણ થતા હોય છે, તેને કારણે ઘણી બધી ઘટનાઓ પણ થતી હોય છે। ત્યારે વાયરિંગ પણ છૂટા હોય છે, તેને કારણે પણ કરંટ લાગવાનો ભય હોય છે, તેને લઈને ડીઓ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે। તે ઉપરાંત ડીઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસમાં આની માટે ટીમ પણ બનાવવામાં આવશે, જે ટીમ વારાફરતી દરેક સ્કૂલોમાં જશે, ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે। જો કોઈ ખામીઓ મળી આવશે તે સ્કૂલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જી નુપુર। જયેન્દ્ર, માહિતી બદલ આભાર।